Hello, good morning students. Welcome BCom semester 2 accounting 2 unit number 2nd account of royalty student એમાં લાસ્ટ આપણે પેજ નંબર 148 ઉપર સમ નંબર 40 છે એનું કેલ્ક્યુલેશન ઓફ રોયલ્ટી નું ટેબલ જોયું છે અને જનરલ એન્ટ્રીઝ જોઈ છે. જનરલ એન્ટ્રીઝ છે કે જે તમારે લોકોને સમમાં પૂછાતી નથી, ડાયરેક્ટ પોસ્ટિંગ પૂછાય છે, એની ખતવણી પૂછાય છે. પોસ્ટિંગ ત્યારે જ આવડે છે કે જ્યારે તમને જનરલ એન્ટ્રી આવડતી હોય છે. તો ફર્સ્ટ જનરલ એન્ટ્રી મેં તમને સમજાવી હતી કે જનરલ એન્ટ્રી કેવી રીતે લખવાની છે. બુકમાં કીધું નથી જનરલ એન્ટ્રીઝ લખવાનું, ઓનલી એકાઉન્ટ્સ પ્રિપેર કરવાનું કીધું છે. આપણે જનરલ એન્ટ્રી લખી છે લાસ્ટ સેશનમાં કે કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું રોયલ્ટીનું અને જનરલ એન્ટ્રીઝ કમ્પ્લીટ કર્યું હતું. પેજ નંબર 148 સમ નંબર 40 account of royalty BSR પ્રકાશન as a reference book. જે જનરલ એન્ટ્રી સ્ટુડન્ટ કરી છે, હવે આપણે એનું આજે પોસ્ટિંગ શીખીએ છીએ. ફર્સ્ટ પોસ્ટિંગ કરવા માટે એને આપણને કીધું છે કેટલા એકાઉન્ટ્સ પ્રિપેર કરવાના છે. ફર્સ્ટ રોયલ્ટી એકાઉન્ટ, સેકન્ડ શોર્ટ વર્કિંગ એકાઉન્ટ એન્ડ થર્ડ લેન્ડલોર્ડ એકાઉન્ટ આપણને પ્રિપેર કરવાનું કીધું છે. જેટલા એકાઉન્ટ્સ પ્રિપેર કરવાનું કીધું છે એ ફર્સ્ટ આપણે જનરલ એન્ટ્રીઝ બનાવી છે એના ઉપરથી આપણે પોસ્ટિંગ કરીશું. ફર્સ્ટ એકાઉન્ટ હેડિંગ લખવાનું. જ્યારે તમે એકાઉન્ટ શો કરો છો ત્યારે લેજર એકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ કિંજલ કંપની લિમિટેડ. કિંજલ કોણ છે? લીઝી કંપની છે. લીઝી મીન્સ કે જેને તમે ભાડે આપ્યું છે. લેન્ડલોર્ડ મીન્સ મકાન માલિક, જમીન માલિક, અને લીઝી મીન્સ ભાડુઆત. લેજર એકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ કિંજલ કંપની લિમિટેડ. કિંજલ કંપનીની બુકમાં તમારે એકાઉન્ટ્સ બનાવવાના છે. ફર્સ્ટ એકાઉન્ટ કીધું છે રોયલ્ટી. તો રોયલ્ટી એકાઉન્ટ બનાવીએ છીએ. લેફ્ટ હેન્ડ સાઈડ આપણે લખીએ છીએ ડેબિટ, રાઈટ હેન્ડ સાઈડ CR મીન્સ ક્રેડિટ, DR મીન્સ ડેબિટ. રોયલ્ટી એકાઉન્ટ કેટલા કોલમ્સ આવે છે? ફર્સ્ટ કોલમ ડેટ, સેકન્ડ કોલમ પર્ટિક્યુલર, થર્ડ કોલમ અમાઉન્ટ, ફોર્થ ડેટ, ફિફ્થ પર્ટિક્યુલર અને સિક્સ અમાઉન્ટ. જે રીતે આપણે બનાવીએ છીએ એવી જ રીતે એકાઉન્ટ્સ પ્રિપેર કરવાના છે. આ તમારે બનાવવાનું છે. વન પેજ હોય એના હાફમાં, ઓલમોસ્ટ 15 to 12 to 15 લાઇન્સ, 12 થી 15 લાઇનનું તમારે રોયલ્ટી એકાઉન્ટ્સ બનાવવાનું છે. કેમ કે આપણે 5 વર્ષની જનરલ એન્ટ્રીનું પોસ્ટિંગ કરવાનું છે. 2011 to 2015 બધા વર્ષની જનરલ એન્ટ્રીનું પોસ્ટિંગ કરવા માટે 15 લાઇન્સ જોઈએ છે. 2011 ને સ્ટાર્ટ થાય છે અને 15 એ કમ્પ્લીટ થાય છે. ફર્સ્ટ રોયલ્ટી એકાઉન્ટ. સેકન્ડ આપણે બનાવીએ છીએ શોર્ટ વર્કિંગ એકાઉન્ટ. લેફ્ટ હેન્ડ સાઈડ ડેબિટ, રાઈટ હેન્ડ સાઈડ ક્રેડિટ. એમાં પણ સિમિલર એટલા જ કોલમ આવે છે. ડેટ, પર્ટિક્યુલર, અમાઉન્ટ, ડેટ, પર્ટિક્યુલર, અમાઉન્ટ. એના પછી થર્ડ એકાઉન્ટ આપણને બનાવવાનું કીધું છે લેન્ડલોર્ડ એકાઉન્ટ. એમાં પણ 12 થી 15 લાઇનનું થર્ડ એકાઉન્ટ આપણે બનાવીએ છીએ લેન્ડલોર્ડ એકાઉન્ટ. લેન્ડલોર્ડ એકાઉન્ટમાં લેફ્ટ હેન્ડ સાઈડ ડેબિટ, રાઈટ હેન્ડ સાઈડ ક્રેડિટ, ડેટ, પર્ટિક્યુલર, અમાઉન્ટ, ડેટ, પર્ટિક્યુલર, અમાઉન્ટ. ફર્સ્ટ આપણે એકાઉન્ટ્સ ડ્રો કર્યા છે. હવે જે આપણે જનરલ એન્ટ્રીઝ કરી છે એની આપણે પોસ્ટિંગ કરીએ છીએ. પોસ્ટિંગ મીન્સ ખતવણી. હવે ફર્સ્ટ જનરલ એન્ટ્રી કઈ છે આપણે જોતા જઈએ. 2011 માં ફર્સ્ટ જનરલ એન્ટ્રી આપણે લખી છે રોયલ્ટી એકાઉન્ટ ડેબિટ 350 350, શોર્ટ વર્કિંગ એકાઉન્ટ ડેબિટ 1050 1050 અને ટુ લેન્ડલોર્ડ 1400 1400. આ જનરલ એન્ટ્રી છે. આનું આપણે સ્ટુડન્ટ પોસ્ટિંગ કરવાનું છે. તો ફર્સ્ટ ડેબિટ શું કર્યું છે? આપણે રોયલ્ટી એકાઉન્ટ ડેબિટ કર્યું છે. તો આપણે રોયલ્ટી એકાઉન્ટ બનાવ્યું છે. જે એકાઉન્ટ બનાવ્યું છે, જે ડેબિટ કર્યું છે એની બાજુ જે ક્રેડિટ થાય છે, શું ક્રેડિટ થાય છે? લેન્ડલોર્ડ એકાઉન્ટ. તો એ ત્યાં આવે છે. સેકન્ડ એકાઉન્ટ કયું ડેબિટ કર્યું છે?
શોર્ટ વર્કિંગ એકાઉન્ટ, તો શોર્ટ વર્કિંગ એકાઉન્ટની ડેબિટ સાઇડ ત્યાં પણ શું આવશે? જે ક્રેડિટ કર્યું છે તે લેન્ડલોર્ડ એકાઉન્ટ, અને લેન્ડલોર્ડ કેવું છે? ક્રેડિટ છે, તો એની ક્રેડિટ સાઇડ શું આવશે? જેટલું ડેબિટ કર્યું છે, કેટલું ડેબિટ કર્યું છે? બે વસ્તુ, રોયલ્ટી અને શોર્ટ વર્કિંગ. જે એકાઉન્ટમાં લખતા હોય અમાઉન્ટ એની જ લખવાની, લેન્ડલોર્ડની લખવાની નહીં. ફર્સ્ટ એન્ટ્રીમાં શું છે? રોયલ્ટી એકાઉન્ટ ડેબિટ, તો આપણે રોયલ્ટી એકાઉન્ટ જોઈએ, એમાં ડેબિટ સાઇડ લખવાનું છે. આ આપણે પહેલું એકાઉન્ટ બનાવ્યું છે રોયલ્ટી, એમાં આપણે ડેબિટ સાઇડ ડેટ લખીએ છીએ 31/12/2011. 1/1/2011 એ સ્ટાર્ટ થાય છે. કોઈ પણ યર 1 જાન્યુઆરીએ સ્ટાર્ટ થતું હોય એ કમ્પ્લીટ થાય છે 31/12/2011. જો 1/4 સ્ટાર્ટ થતું હોય તો એ કમ્પ્લીટ થાય છે 31/3/2011. એમાં આપણને કીધું છે કે દરેક યર ડિસેમ્બરમાં કમ્પ્લીટ થાય છે, તો આપણે લખીએ છીએ ડેટમાં 31/12/2011. પહેલી આપણે જનરલ એન્ટ્રી લખી છે રોયલ્ટી એકાઉન્ટ ડેબિટ 350, શોર્ટ વર્કિંગ એકાઉન્ટ ડેબિટ 1050 ટુ લેન્ડલોર્ડ 1400. તો હવે આ રોયલ્ટી એકાઉન્ટ છે, આ એની ડેબિટ સાઇડ છે. જે ક્રેડિટ કર્યું છે, શું ક્રેડિટ કર્યું છે? લેન્ડલોર્ડ, તો આપણે લખીએ છીએ ટુ લેન્ડલોર્ડ. પણ અમાઉન્ટ કોની લેવાની? ખાસ ધ્યાન આપજો, અમાઉન્ટ અહીંયા આપણે લેવાની છે રોયલ્ટીની. રોયલ્ટી કેટલી હતી? 350. તો આપણે લખીએ છીએ ટુ લેન્ડલોર્ડ 350. એના પછી સેકન્ડ જનરલ એન્ટ્રી, સેકન્ડમાં બીજું એક રોયલ્ટી એકાઉન્ટમાં આપણે ડેબિટ સાઇડ લખ્યું. સેકન્ડ આપણે ડેબિટ શું કર્યું છે? શોર્ટ વર્કિંગ, તો શોર્ટ વર્કિંગ એકાઉન્ટમાં પણ ડેબિટ સાઇડ લખીએ છીએ. આ શોર્ટ વર્કિંગ એકાઉન્ટ, આ એની ડેબિટ સાઇડ. એમાં પણ ડેટ આપણે લખીએ છીએ 31/12/11 ટુ લેન્ડલોર્ડ એકાઉન્ટ. જે ક્રેડિટ કર્યું છે તે ક્રેડિટ શું કર્યું છે? લેન્ડલોર્ડ જ કર્યું છે ટુ લેન્ડલોર્ડ એકાઉન્ટ. પણ અમાઉન્ટ કોની લેવાની છે? આપણે શોર્ટ વર્કિંગની. ટુ લેન્ડલોર્ડ 1050. આ બે એન્ટ્રી થઈ ડેબિટ સાઇડની. ત્રીજું એકાઉન્ટ આપણે શું ક્રેડિટ કર્યું છે? લેન્ડલોર્ડ ક્રેડિટ કર્યું છે, તો થર્ડ એકાઉન્ટ આપણે બનાવ્યું છે લેન્ડલોર્ડ એકાઉન્ટ. તો લેન્ડલોર્ડ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ આપણે લખવાનું છે. આ લેન્ડલોર્ડ એકાઉન્ટ છે, લેન્ડલોર્ડ એકાઉન્ટ એની ક્રેડિટ સાઇડ જમા બાજુ ડેટ આપણે લખીએ છીએ 31/12/2011. ક્રેડિટ સાઇડ જે આપણે ડેબિટ કર્યું છે, શું ડેબિટ કર્યું? ફર્સ્ટ આપણે રોયલ્ટી ડેબિટ કર્યું, તો આપણે લખીએ છીએ 31/12/2011 બાય રોયલ્ટી 350. એના પછી ડેટ 31/12/11. ક્રેડિટ સાઇડ હતી જે ડેબિટ કર્યું છે બાય શોર્ટ વર્કિંગ 1050. એટલે ક્રેડિટ થશે, એટલે ટોટલ કેટલું થઈ ગયું? અહીંયા ક્રેડિટ 1400 અને એટલું જ આપણે ડેબિટ કર્યું છે. બેમાં અલગ અલગમાં કર્યું. રોયલ્ટીમાં 350 ડેબિટ કર્યા અને શોર્ટ વર્કિંગમાં 1050 ડેબિટ કર્યા. બેનો ટોટલ કરો છો તો જેટલું ડેબિટ થાય છે એટલું ક્રેડિટ થવું જોઈએ. રોયલ્ટીમાં ડેબિટ થયું 350, શોર્ટ વર્કિંગમાં ડેબિટ થયું 1050 અને લેન્ડલોર્ડમાં ક્રેડિટ થયા કેટલા? 1400. ફર્સ્ટ જનરલ એન્ટ્રી કમ્પ્લીટ. સેકન્ડ જનરલ એન્ટ્રી આપણી છે લેન્ડલોર્ડ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ. લેન્ડલોર્ડ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ. લેન્ડલોર્ડ એકાઉન્ટ કેવું કર્યું છે? ડેબિટ કર્યું છે, તો આ લેન્ડલોર્ડ એકાઉન્ટ એની ડેબિટ સાઇડ. ફર્સ્ટ યરની જનરલ એન્ટ્રી છે, હજી સેકન્ડ યર આવ્યું નથી, એટલે આપણે ડેટ લખીએ છીએ 31/12/2011 ટુ બેંક એકાઉન્ટ 1400 રૂપિયા. કેટલા ચૂકવવાના છે લેન્ડલોર્ડને? 1400 ટુ બેંક. સેકન્ડ આપણે હવે આમાં ક્રેડિટ શું કર્યું? બેંક એકાઉન્ટ. પણ આપણે બેંક એકાઉન્ટ બનાવ્યું નથી. જો બેંક એકાઉન્ટ બનાવ્યું હોય તો બેંક એકાઉન્ટની ક્રેડિટ સાઇડ આવે, કેમ કે બેંક એકાઉન્ટ કેવું છે? ક્રેડિટ છે, તો બેંક એકાઉન્ટની ક્રેડિટ સાઇડ શું આવે? બાય લેન્ડલોર્ડ. પણ બનાવ્યું નથી એટલે અહીંયા લેન્ડલોર્ડ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ એની સિંગલ એક જ ઇફેક્ટ આવે છે ટુ બેંક 1400. ત્રીજી એન્ટ્રી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટી એકાઉન્ટ. રોયલ્ટી એકાઉન્ટ કેવું કર્યું? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ કર્યું
ટુ રોયલ્ટી એટલે રોયલ્ટી કેવું કર્યું આપણે ક્રેડિટ કર્યું તો આ રોયલ્ટી એકાઉન્ટ છે આ એની સીઆર મીન્સ ક્રેડિટ સાઇડ છે ડેબિટ શું કર્યું આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ તો ડેટ લખીએ છીએ 31/12/2011 બાય પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય લખવું કમ્પલસરી છે ડેબિટ સાઇડ ટુ લખવું કમ્પલસરી છે 31/12/2011 બાય પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બાય પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અમાઉન્ટ કેટલી છે રોયલ્ટીની 350 તો આપણે લખીએ છીએ 350 હવે અહીંયા જો ફર્સ્ટ યર 2011 ની 3 એન્ટ્રી આવે ત્રણે ત્રણ એન્ટ્રી કમ્પ્લીટ થઈ ગઈ છે એક વર્ષ કમ્પ્લીટ થાય એટલે એકાઉન્ટ શું કરવાના ક્લોઝ કરવાના તો અહીંયા આપણે પહેલા વર્ષનું 31/12/2011 નું એકાઉન્ટ ક્લોઝ કરીએ છીએ તો પહેલું એકાઉન્ટ આપણે બનાવ્યું છે રોયલ્ટી એને બંધ કરો છો તો બંને બાજુ ટેલી થઈ જાય છે સિમિલર થાય છે ટોટલ 350 એટલે કોઈ બેલેન્સ રહેતી નથી સેકન્ડ એકાઉન્ટ આપણે બનાવ્યું છે શોર્ટ વર્કિંગ એમાં ડેબિટ સાઇડ અમાઉન્ટ આવી ટુ લેન્ડલોડ 1050 ક્રેડિટ સાઇડ કઈ અમાઉન્ટ આવ્યું નથી એટલે ક્રેડિટ સાઇડ શું નીકળે છે બેલેન્સ નીકળે છે બેલેન્સ બ્રોટ ડાઉન આપણે બાકી આગળ લઈ ગયા છે કહેતા હતા એ ડેબિટ સાઇડ નો ટોટલ મારી દેવાનો 1050 એ ટોટલ તમે ક્રેડિટ સાઇડ લાવો છો ડિફરન્સ નીકળે છે આ ડિફરન્સ ને કહેવાય છે બાય બેલેન્સ બ્રોટ ડાઉન બીડી મીન્સ બ્રોટ ડાઉન કરો છો બાકી આગળ લઈ ગયા 31/12/2011 1050 ને તમે નીચે કેરી ફોરવર્ડ કરો છો બ્રોટ ડાઉન ને તમે કેરી ડાઉન કરો છો તો ત્યાં ડેટ ચેન્જ થઈ જશે ફર્સ્ટ ડેટ આવે છે 1/1/2012 ટુ બેલેન્સ સીડી મીન્સ કેરી ડાઉન કરીએ બેલેન્સ કેટલી આવી 1050 એને તમે નીચે કેરી ડાઉન કરી 1/1/2012 ટુ બેલેન્સ કેરી ડાઉન 1050 ડિફરન્સ અહીંયા નીચે આપણે લાવ્યા છીએ એના પછી થર્ડ એકાઉન્ટ આપણે બનાવ્યું છે લેન્ડલોડ એકાઉન્ટમાં બંને બાજુ ટેલી થઈ જાય છે ટુ બેંક લખ્યું એટલે અહીંયા ટોટલ આવે છે ડેબિટ સાઇડનો 1400 ક્રેડિટ સાઇડ રોયલ્ટી અને શોર્ટ વર્કિંગ બંને લખો છો એટલે ક્રેડિટ સાઇડનો ટોટલ પણ 1400 આવે છે બંને બાજુ ટોટલ સિમિલર થઈ જાય છે એટલે એમાં પણ બેલેન્સ રહેતી નથી દરેક સમમાં બેલેન્સ ખાલી એક શોર્ટ વર્કિંગ એકાઉન્ટમાં જ મળે છે રોયલ્ટી એકાઉન્ટ અને લેન્ડલોડ એકાઉન્ટ ઓલવેઝ ટેલી થશે ક્લિયર આ વસ્તુ એના પછી નેક્સ્ટ સેકન્ડ 2011 ની એન્ટ્રી કમ્પ્લીટ થાય છે સેકન્ડ એન્ટ્રી 2012 રોયલ્ટી એકાઉન્ટ ડેબિટ તમારી બુકમાં જોતા જજો રોયલ્ટી એકાઉન્ટ ડેબિટ 1050 શોર્ટ વર્કિંગ એકાઉન્ટ ડેબિટ 490 અને 2 લેન્ડલોડ 1540 રોયલ્ટી એકાઉન્ટ ડેબિટ આપણે કર્યું છે 1050 તો રોયલ્ટી એકાઉન્ટમાં ડેબિટ સાઇડ આપણે લખીએ છીએ જે ક્રેડિટ કર્યું છે ટુ લેન્ડલોડ અમાઉન્ટ રોયલ્ટીની 1050 શોર્ટ વર્કિંગમાં 31/12/12 સેકન્ડ યર કયું આવે છે 2012 ટુ લેન્ડલોડ 1050 સેકન્ડ શું આવે છે એના પછી શોર્ટ વર્કિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ લેન્ડલોડ 31/12/490 શોર્ટ વર્કિંગનું અમાઉન્ટ કેટલું છે 490 અને લેન્ડલોડમાં ક્રેડિટ સાઇડ લખવાનું છે આપણે લેન્ડલોડમાં ક્રેડિટ સાઇડ લખવાનું છે 31/12/12 બાય રોયલ્ટી 1050 અને 31/12/12 બાય શોર્ટ વર્કિંગ 490 બાય શોર્ટ વર્કિંગ 490 એના પછી થર્ડ એન્ડ સેકન્ડ એન્ટ્રી છે લેન્ડલોડ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ લેન્ડલોડ એકાઉન્ટ એની ડેબિટ સાઇડ ટુ બેંક
લેન્ડલોર્ડની અમાઉન્ટ કેટલી છે 1540, તો આપણે લખીએ છીએ ટુ બેંક 1540, 31/12/1540, ટોટલ કર્યો તમે 1540. અહીંયા લેન્ડલોર્ડ એકાઉન્ટ ક્લોઝ થાય છે. ત્રીજી એન્ટ્રી છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટી એકાઉન્ટ. રોયલ્ટી એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ 31/12 બાય પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ 1050. 1050 એ સેકન્ડ યર પણ અહીંયા કમ્પ્લીટ થાય છે 31/12/2012. એના પછી થર્ડ એન્ટ્રી છે રોયલ્ટી એકાઉન્ટ ડેબિટ. હવે અહીંયા જોજો એન્ટ્રી કેમ ફરે છે, કેમ કે અહીંયા મોર ધેન છે, ગ્રેટર ધેન છે. રોયલ્ટી કેવી છે, મિનિમમ રેન્ટ કરતા વધારે છે. મિનિમમ રેન્ટ 1680 છે અને રોયલ્ટી 2100 છે. રોયલ્ટી વધારે છે ત્યારે શોર્ટ વર્કિંગ એકાઉન્ટ કેવું થશે, ક્રેડિટ થશે. તો જનરલ એન્ટ્રી શું બને છે, રોયલ્ટી એકાઉન્ટ ડેબિટ 2100 ટુ શોર્ટ વર્કિંગ 420 અને ટુ લેન્ડલોર્ડ 1680. જોઈ લઈએ આપણે એની જનરલ એન્ટ્રી લખેલી છે ત્રીજા વર્ષની. રોયલ્ટી એકાઉન્ટ ડેબિટ 2100 રોયલ્ટી એકાઉન્ટ ડેબિટ 2100 ટુ શોર્ટ વર્કિંગ 420 અને ટુ લેન્ડલોર્ડ 1680. આ જનરલ એન્ટ્રી આપણે લખેલી છે. હવે આનું આપણે પોસ્ટિંગ કરવાનું છે. શોર્ટ વર્કિંગ મોડ છે જ્યારે રોયલ્ટી વધારે છે મિનિમમ રેન્ટ કરતા, ત્યારે શોર્ટ વર્કિંગ શું થાય છે, ક્રેડિટ થાય છે. લેસ ધેન અને મોર ધેન બંને જનરલ એન્ટ્રી આગળના સેશનમાં આપણે ડિસ્કસ કરેલી છે. રોયલ્ટી એકાઉન્ટ ડેબિટ 2100, શોર્ટ વર્કિંગ એકાઉન્ટ ક્રેડિટ કર્યું 420 અને ટુ લેન્ડલોર્ડ 1680. હવે આનું પોસ્ટિંગ કરવાનું છે. રોયલ્ટી એકાઉન્ટમાં ડેબિટ સાઇડ આપણે લખીએ છીએ જે બંને ક્રેડિટ થશે રોયલ્ટીમાં, શોર્ટ વર્કિંગ અને લેન્ડલોર્ડ. 31/12/2013 ટુ લેન્ડલોર્ડ 1620 અને 31/12/2013 ટુ શોર્ટ વર્કિંગ 480. ટોટલ કેટલો થશે 2100. એના પછી આપણે કઈ લખીએ છીએ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટી. રોયલ્ટી એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય પ્રોફિટ એન્ડ લોસ 31/12/2100. રોયલ્ટી એકાઉન્ટ અહીંયા ક્લોઝ થશે 2100 એ. એના પછી નેક્સ્ટ લેન્ડલોર્ડ એકાઉન્ટ ડેબિટ શોર્ટ વર્કિંગ એકાઉન્ટમાં અહીંયા જે બેલેન્સ મળી છે એ આપણે બેલેન્સ નોટ ડાઉન કરીએ છીએ. પાછી ટોટલ કરો છો 1050 પ્લસ 490 એટલે સેકન્ડ યરનો ટોટલ આવે છે 1540. બંને બાજુ તમે સિમિલર કરો છો 1540, ડિફરન્સ આવે છે 15,1540. ત્યાં આપણે લખીએ છીએ બાય બેલેન્સ બ્રોટ ડાઉન 31/12/2012. નીચે કેરી ડાઉન કરીએ છીએ બાય બેલેન્સ કેરી ડાઉન 1540. એના પછી 31/12/2013 ની એન્ટ્રીમાં બાય રોયલ્ટી કેટલું આવશે 420. અમાઉન્ટ કોની લેવાની, શોર્ટ વર્કિંગની. બાય રોયલ્ટી 420 અને બાય બેલેન્સ બ્રોટ ડાઉન. બેલેન્સ કેટલું આવે છે, ડિફરન્સ કાઢો છો 1540. 1540 એમાંથી 420 માઇનસ કરો છો એટલે બેલેન્સ બ્રોટ ડાઉન થશે 1120. લેન્ડલોર્ડમાં ત્રીજી એન્ટ્રી આવે જોઈએ. લેન્ડલોર્ડ એકાઉન્ટમાં ત્રીજા વર્ષની 31/12/13 બાય રોયલ્ટી. અમાઉન્ટ કોની લઈએ છીએ
લેન્ડલોર્ડની 1680 અને લેન્ડલોર્ડ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક, તો લેન્ડલોર્ડ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ બેંક 31/12/13 ત્રીજા વર્ષે 1680 એકાઉન્ટ ક્લોઝ થશે. એના પછી ફોર્થ યરની એન્ટ્રી, ફોર્થમાં પણ રોયલ્ટી મિનિમમ રેન્ટ કરતાં વધારે છે, તો રોયલ્ટી એકાઉન્ટમાં ડેબિટ સાઇડ આપણે લખીએ છીએ ટુ લેન્ડલોર્ડ અને ટુ શોર્ટ વર્કિંગ. લેન્ડલોર્ડ આવે છે 1820 અને શોર્ટ વર્કિંગ 980 2800. એના પછી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટી, રોયલ્ટીમાં ક્રેડિટ સાઇડ બાય P&L 2800. 14 યરની પણ 2800 એ રોયલ્ટી એકાઉન્ટ બંધ થઈ જશે, બેલેન્સ રહેશે નહીં. ચોથા વર્ષે શોર્ટ વર્કિંગ એકાઉન્ટમાં બેલેન્સ આપણે બ્રોડ ડાઉન કર્યું તો 140, હવે અહીંયા કેરી ડાઉન કર્યું 31/12/15 સોરી 1120 બ્રોડ ડાઉન કર્યું હતું, એને આપણે કેરી ડાઉન કર્યું 14માં 1120 એમાં જે ડેબિટ કર્યું છે શું ડેબિટ કર્યું છે રોયલ્ટી એકાઉન્ટ, તો 31/12/14 રોયલ્ટી એકાઉન્ટ 980 અને 31/12/14 બેલેન્સ નીકળે છે 1120 માઇનસ 980 એટલે 140. બ્રોડ ડાઉન કરો છો, અહીંયા આપણે કેરી ડાઉન કરીએ છીએ બાય બેલેન્સ કેરી ડાઉન 140. અહીંયા ડેટ પ્લીઝ સ્ટુડન્ટ સુધારજો, 1 આવે છે, કરેક્શન કરજો, માય મિસ્ટેક. કેરી ડાઉન કરો છો ત્યારે ફર્સ્ટ ડેટ આવે છે. એના પછી નેક્સ્ટ લેન્ડલોર્ડમાં 1680 એકાઉન્ટ ક્લોઝ થઈ ગયું 1820. ટુ બેંક એકાઉન્ટ 1820 અને બાય રોયલ્ટી 1820. અહીંયા એકાઉન્ટ કમ્પ્લીટ થાય છે. 2015માં પણ આવી જ રીતે પોસ્ટિંગ કરવાનું છે. પ્લીઝ સ્ટુડન્ટ ફૂલ વિડીયો જોજો. આના પછી એક સમ છે આપણે જોશું.